નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર રચનામાં ફળ ટોપિક નંબર 5.6 ફળ એ સપુષ્પી વનસ્પતિની એક દેખીતી લાક્ષણિકતા છે. સપુષ્પી વનસ્પતિમાં ફળની હાજરી અથવા ફળ જોવા મળે. કેવી રીતે બને છે? તો કે ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ અથવા તો પુખ્ત કે પાકેલું બીજાશય છે. બીજાશય આમ સામાન્ય રીતે આ ભાગ છે એ બીજાશય છે. આ બીજાશયની દિવાલ છે. હવે તેની અંદર અંડક હોય. આ અંડક છે. આ બીજાશયની જે દિવાલ છે એ બીજાશયની દિવાલ ફળમાં રૂપાંતરિત થાય. ફલન થઈ જાય. ફલન બાદ આ બીજાશય એ ફળમાં રૂપાંતરિત થાય. આ બીજાશય શેમાં ફેરવાય છે? તો કે એ ફળમાં ફેરવાય છે. અને આ જે અંડક હતું એ અંડક શેમાં ફેરવાય છે? તો કે આ જે અંડક એ બીજમાં રૂપાંતરિત થાય છે. એટલે સપુષ્પી વનસ્પતિની એક મહત્વની લાક્ષણિકતા કે તે ફળ ધરાવે છે. અને એમાં આવૃત બીજધારી વનસ્પતિ છે. એમાં બીજની ફરતે ફળ, એટલે બીજાશય છે એ ફલાવરણમાં ફેરવાય અને ફળનું નિર્માણ થાય છે. અને એટલે એવું કીધું છે કે ફલન બાદ વિકાસ પામેલું અથવા પરિપક્વ અથવા તો પુખ્ત બીજાશય જે ફળ બને છે, જેને ફળ કહેવામાં આવે છે. હવે ફળના કેટલાક પ્રકાર છે. સત્ય ફળ, કૂટ ફળ, અપરાગિત ફળ. સત્ય ફળ કોને કહેવાય? સત્ય, અરે સાચું ફળ, અરે ફળ સાચું જ હોય, પણ જે ફળનું નિર્માણ ફક્ત બીજાશયમાંથી થાય, જે બીજાશયનો ભાગ ફળમાં ફેરવાય છે તેને સત્ય ફળ કહેવામાં આવે છે. પણ જે ફળના નિર્માણમાં બીજાશય સિવાય પુષ્પના કેટલાક ભાગો સંકળાયેલા હોય તો એને કૂટ ફળ કહેવામાં આવે છે. હવે સફરજન છે, એ સફરજનની જો હું વાત કરું તો સફરજનની અંદર જો આ પુષ્પાસન છે અને અહીંથી આમ બીજાશય છે. હવે બીજાશય ફળમાં તો ફેરવાય જ છે, તો સફરજનની અંદર ખરેખર બીજાશયનો ભાગ છે એ માંસલ અને દળદાર નથી બનતો, એનો પુષ્પાસન છે એ માંસલ અને દળદાર બને છે. આ બીજાશય જોજો, સફરજનને તમે કાપશો ને અને આમ ફાડું કરશો ને ઊભું, એટલે તમને એક આવો ભાગ આમ દેખાશે. તો આ જે ભાગ છે ને એ પુષ્પાસન, આ પુષ્પાસન અહીંથી આમ લાંબો થાય છે અને ખોરાકનો ગ્રહણ કરી અને માંસલ બને અને એ ફળમાં ફેરવાય છે. એટલે સફરજનની અંદર બીજાશય સિવાયનો ભાગ ફળના નિર્માણમાં ભાગ લે છે અને એ પુષ્પાસન છે એ ફળ સાથે સંકળાયેલ ફળના નિર્માણ, એટલે એને કૂટ ફળ કહેવામાં આવે છે. એટલે કે ફળ જે ફક્ત બીજાશયમાંથી સર્જાય તે સત્ય ફળ છે. બીજાશય સિવાયના ઘટકો ફળના નિર્માણમાં ભાગ લે એ કૂટ ફળ છે. કૂટ એટલે ખોટું. આમ નાના હોય ને ખબર, ઓલા રમતા હોય ત્યારે પાકતા હોય કૂટ કરમાં, ખોટું કરમાં, આ ખોટ, એટલે આમ ખોટું ફળ. સફરજન ખોટું ફળ છે. અરે હા, જે આપણે દાબી જઈને ઉપાડી લઈએ છીએ ને એ કૂટ ફળનો ભાગ, એટલે કે પુષ્પાસનનો ભાગ છે. અને જે નાખી દઈએ છીએ વચ્ચેથી, ખબર થોડોક ભાગ નીકળે, જો અહીંયા તમને ખબર હોય તો ઓલો બીજ જેવો ભાગ હોય અહીંયા આમ વચ્ચેના ભાગમાં, એ સત્ય ફળ. વચલો ભાગ છે ને એ સત્ય, એટલે કે એ ખરેખર બીજાશયનું રૂપાંતરણ છે. આમ તો બાકી પણ મનુષ્ય તો એ ખોરાક તરીકે ઉપયોગ કરે જ્યાં ખોરાકનો સંગ્રહ થાય ને જે માંસલ બને, જે રસદાર હોય. તો કૂટફળ, સફરજન છે એ કૂટફળ પ્રકારનું ફળ છે. અને ત્યાર પછી અપરાગિત ફળ. અપરાગિત અથવા અફલિત એટલે કે પાર્થેનોકાર્પિક ફ્રૂટ. જે ફળનું નિર્માણ ફલન પેલા થઈ જાય, એટલે અથવા તો આપણે એવું કહી શકીએ કે ફલન થયા વિના જ બીજાશય ફળમાં રૂપાંતરિત થાય. ફલન ન થાય ને બીજાશય ફળમાં ફેરવાઈ જાય તો એને અપરાગિત અથવા અફલિત ફળ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે ફળ કયા ઘટકો ધરાવે છે? તો કે ફળમાં ફલાવરણ અને તેની અંદર બીજ આવેલું હોય છે. હવે ફલાવરણ શુષ્ક અથવા તો માંસલ હોય, એટલે ફલાવરણને આધારે ફળમાં જે ફલાવરણ સર્જાય કાં તો શુષ્ક અને માંસલ દળદાર હોય છે. હવે શુષ્ક ફળ તો એ સામાન્ય રીતે એમાં આવરણ ન જોવા મળે. હું તમને એમ કહું કે વાલ કે વટાણાની આપણે સિંગ છે ને જે ઉપર ઓલા મોટા ફોતરા નીકળે ને એ એનું ફળ, પણ એ શુષ્ક ફળ છે. પણ કેરી છે તો કેરી છે માંસલ અને દળદાર છે. જો ગોઠલી સુધીનો ભાગ છે એ બધો જ ફલાવરણનો ભાગ છે. તો એ માંસલ છે, રસદાર છે. એટલે ફલાવરણ બે પ્રકારના હોય, શુષ્ક અને માંસલ.
હવે શુષ્ક ફળમાં ફલાવરણના આવરણમાં વિભાજિત નથી કરી શકાતું, પણ માંસલ ફળ હોય તો એ માંસલ ફળનું ફલાવરણ 3 ભાગમાં 3 આવરણમાં વિભાજિત કરી શકાય. તો જોઈએ, જ્યારે ફલાવરણ જાડું કે માંસલ હોય ત્યારે બહારના આવરણને બાહ્ય ફલાવરણ એટલે કે એપિકાર્પ કહેવાય. મધ્ય ફલાવરણ જે મધ્યમાં આવેલું એને મધ્ય ફલાવરણ કહેવાય, અને સૌથી અંદર તરફ આવેલું એ અંત ફલાવરણ. એટલે કે જો ફલાવરણ માંસલ અને દળદાર હોય તો એને 3 આવરણમાં વિભાજિત કરી શકાય. સૌથી બહાર એપિકાર્પ એટલે કે બાહ્ય ફલાવરણ, મધ્ય ભાગ મધ્ય ફલાવરણ અથવા તો મેઝોકાર્પ, અને સૌથી અંદરનું એન્ડોકાર્પ એટલે કે અંત ફલાવરણ. હવે કેરી અને નાળિયેરની વાત કરીએ તો એ માંસલ ફળ છે. માંસલ ફળના ઘણા બધા પ્રકાર પાડી શકાય, આપણી ટેક્સ્ટમાં વધારે નથી આપ્યા, પણ આપણે એ એક્સ્ટ્રા પોઈન્ટમાં જોશું. પણ કેરી અને નાળિયેર એ અષ્ટિલા પ્રકારનું ફળ છે. જો માંસલ ફળનો પાછો એક પેટા પ્રકાર અષ્ટિલા, અનિષ્ટિલા આવા હોય, પણ અત્યારે માત્ર આપણે અષ્ટિલાની વાત કરીએ. કેરી અને નાળિયેર આ બે અષ્ટિલા ફળ છે. હવે અષ્ટિલા ફળ કેવી રીતે કહેવાય તમે સમજો. આ ફલાવરણના ભાગ, આ કેરીનો ભાગ છે, એમાં સૌથી બહાર આપણે જે છાલ ઉખેડીએ એ બાહ્ય ફલાવરણ છે. પછી જે માંસલ દળદાર રેસામય ભાગ છે જે આપણે ઉપાડી લઈએ છીએ એ મધ્ય ફલાવરણ છે. અને પછી ગોઠલીનું જાડું કવચ, કઠણ કવચ છે ને, જે આ એ અંત ફલાવરણ છે. આ અંત ફલાવરણ છે. સમજાઈશ તમને? સૌથી બહાર પાતળી છાલ બાહ્ય ફલાવરણ, પછી પલ્પ વાળો ભાગ જે રેસાદાર અને માંસલ એ મધ્ય ફલાવરણ, અને સૌથી અંદરનું કઠણ મજબૂત ગોઠલીનો ભાગ એ અંત ફલાવરણ છે. એ ગોઠલીનું ઉપલું કઠણ કવચ એ ફલાવરણ છે. અને એ અંત ફલાવરણની અંદર હવે અહીંયા આ વ્હાઇટ કલરનો ભાગ જે તમને દેખાય છે એ વ્હાઇટ કલરનો ભાગ એ બીજ છે, જેનું આપણે મુખવાસ બનાવીને ગોઠલીનો મુખવાસ એ બીજ. સમજાય છે? તો આમ અષ્ટિલા ફળ કોને કહેવાય? તો અષ્ટિલા ફળ એને કહેવાય કે જેનું અંત ફલાવરણ ખૂબ જ કઠણ અને કાષ્ઠમય મજબૂત કઠણ હોય, મધ્ય ફલાવરણ રેસામય અને બાહ્ય ફલાવરણ ચરમીય પાતળું ત્વચીય હોય. આને અષ્ટિલ ફળ કહેવાય. તો આમાં કયો ભાગ ખાદ્ય છે? કેરીમાં કેરીની અંદર મધ્ય ફલાવરણનો ભાગ ખાદ્ય છે, કારણ કે માંસલ અને દળદાર છે. પણ જો હું નાળિયેરની વાત કરું તો હવે નાળિયેરની અંદર ખાદ્ય ભાગ કયો? એમાં ફલાવરણનો ભાગ ખાદ્ય છે જ નહીં. નાળિયેરમાં ખાવાલાયક ભાગ ભ્રૂણપોષ છે. પણ નાળિયેર આખું તમે લ્યો, આપણે નાળિયેર પાણી પીએ તો સૌથી બહાર ગ્રીન કલરનો પાર્ટ દેખાય છે ત્વચીય, એ બાહ્ય ફલાવરણ. પછી રેસામય ભાગ હોય, જો આપણે નાળિયેર લીધું હોય ત્યારે ઉખેડીએ ખબર છોતલા, એ વચ્ચેનો મધ્ય ફલાવરણ છે. અને જે કાચલી છે, જે આ દેખાય કાચલી, એ કાચલી અંત ફલાવરણ છે. અંત ફલાવરણ ખૂબ જ કઠણ અને કાષ્ઠમય છે, એટલે એને અષ્ટિલા ફળ કીધું. પછી મધ્ય ફલાવરણ રેસામય છે, નાળિયેરના છોતલા કાઢીએ છીએ તે. અને સૌથી બહાર પાતળું ત્વચીય આવરણ હોય. તમે સૂકું નાળિયેર જો ને તો બહાર ત્વચીય આવરણ હોય, પણ આપણે જ્યારે દુકાને લેવા જાય ને ત્યારે કાઢી નાખ્યું હોય, કારણ કે ઉખેડવું છે સહેલું પડે, સરળ પડે એટલા માટે. એટલે પણ નાળિયેરમાં જે ટોપરું ખાઈએ છીએ એ શું છે? અરે ખાવા લાયક શું છે? અહીંયા ફલાવરણનો ભાગ ખાદ્ય નથી, ખાઈએ છીએ ટોપરું જે છે તે ભ્રૂણપોષ છે. એટલે નાળિયેર પણ અષ્ટિલા ફળ છે. અને આ ફળો શેમાંથી બને છે? તો કે એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશય. એક સ્ત્રી કેસરી પુષ્પ છે. જો કેરીનું પુષ્પ એક સ્ત્રી કેસરી છે, નાળિયેરનું પુષ્પ એક સ્ત્રી કેસરી, અને ઉચ્ચસ્થ બીજાશય એટલે અધોજાયી પ્રકારનું પુષ્પ છે, જેનું બીજાશય ઉચ્ચસ્થ છે, તેમાંથી વિકાસ પામે અને તેમાં ફક્ત એક જ બીજ આવેલું હોય છે. બીજ એક જ સર્જે. અને નાળિયેરની અંદર પણ તમે જેને કોટો કહો છો ને, એનો બીજનો જ ભાગ છે, એટલે કે એ ભ્રૂણધરીનો ભાગ છે. હવે તો પછી આપણે બીજની વાત કરીએ. ફળ પછી ફળની અંદર બીજ છે, તો બીજની વાત કરીએ. બીજ જોજો, ફલન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે. મેં વાત તમને કરી તે મુજબ ફરી એક વખત એની જ વાત કરું છું છોકરો. આ બીજાશયની દિવાલ છે, તેની અંદર આ અંડક છે, આ અંડકની ફરતે અંડકાવરણ છે, આ અંડકાવરણ બીજાશયની દિવાલ સાથે અહીંયા જોડાય, આને જરાયું કહેવાય. એ તમને ખબર છે. વાતને હવે સમજો. આ બીજાશય છે. શું છે ભાઈ? એ બીજાશય છે. અને બીજાશય શેમાં ફેરવાય? તો કે બીજાશય ફળમાં ફેરવાય છે. ફલન થયા પછી બીજાશય ફળમાં ફેરવાય. આ શું છે ભાઈ? આખું શું છે? તો કે એ અંડક છે.
તો જો વાતને સમજો, આ અંડક શેમાં ફેરવાય? તો કે અંડક બીજમાં ફેરવાય. અરે ભાઈ આ શું છે? અહીંયાથી આ અંડકાવરણો છે. આ શું છે? આ અંડકાવરણ છે. એ શું છે? અંડકાવરણ. તો અંડકાવરણનું રૂપાંતરણ શેમાં થશે? ફલન થયા પછી આખું અંડક બીજમાં ફેરવાઈ જાય. તો અંડકાવરણ, અરે અંડકાવરણ બીજાવરણમાં ફેરવાઈ જાય. બીજાવરણમાં ફેરવાઈ જાય. હવે વાત આ શું છે? અહીંયાથી અરે એ અંડનાલ છે. અને આ જે ભાગ છે એ અંડનાલ. અને તમે સમજો આ અંડનાલ છે. અંડનાલ જ્યારે અંડકાવરણ સાથે જોડાય તો એ બીજ કેન્દ્ર છે. આ બીજ કેન્દ્રનો ભાગ એટલે કે આ અંડનાલ, જરાયુ અને અંડકને જોડતો જે દંડ જેવી રચના છે ને અંડનાલ કહેવાય. અંડનાલ જ્યારે બીજ અંડકાવરણ સાથે જોડાય ત્યાં એક આખી આમ ગળી જેવી રચના થાય, એને બીજ કેન્દ્ર કહેવાય. જ્યારે આ અંડકમાંથી બીજ બને ને ત્યારે ડાઘ સ્વરૂપે હોય, એને પણ બીજ કેન્દ્ર કહેવાય. હવે આ અંડછિદ્ર, અંડછિદ્ર પછી આ ફલન થઈને અંડછિદ્ર શેમાં ફેરવાઈ જાય? તો કે અંડછિદ્ર છે એ બીજ છિદ્રમાં ફેરવાઈ જાય. શેમાં ફેરવાઈ જાય? શેમાં? બીજ છિદ્રમાં. એટલે આટલું ક્લિયરલી મગજમાં બેસાડી દેજો. ફલન થઈ ગયા પછી આખી બીજાશયની દિવાલ ફળમાં રૂપાંતરિત થઈ જાય. એની અંદર અંડક એ બીજમાં ફેરવાઈ જાય. અંડકાવરણ હતું તે બીજાવરણ થઈ જાય. અને આ જે બેને જોડતી જે રેફી ભાગ હતો એ બીજ કેન્દ્ર તરીકે ઓળખાય. અને અંડછિદ્ર બીજ છિદ્રમાં ફેરવાઈ જાય. અને અહીંયા જે ફલિતાંડ બન્યું હતું એ ફલિતાંડ એમાંથી આખું શું બનશે? તો કે એમાંથી ભ્રૂણ સર્જાશે. એ ફલિતાંડમાંથી શેનું નિર્માણ થશે? ભ્રૂણનું નિર્માણ. આટલું મગજ મારીએ. અને એટલે કીધું કે ફલન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે. અને બીજ શું ધરાવે યાર? બીજમાં શું? અરે બીજ એ બીજાવરણ અને ભ્રૂણનું બનેલું છે. જોજો આખું અંડક બીજમાં ફેરવાઈ ગયું. અંડકાવરણ છે એ બીજાવરણ અને જે અંદર યુગ્મન જ હતું એમાંથી ભ્રૂણ સર્જાણું. હવે હું બીજની વાત કરું તો બીજની આપણે આકૃતિ જોઈએ તો માનો કે કોઈ પણ બીજ છે એની અંદર એક આવી ધરી સમજો અને એની ફરતે આવું આવરણ આવેલું છે. હવે આ રેડ કલરનો ભાગ એ બીજાવરણ છે. એ બીજાવરણ છે. એટલે બીજ અંડક બીજમાં ફેરવાય પણ બીજમાં શું આવેલું? અરે બીજમાં બીજાવરણ. અને આ જે બ્લુ કલરનો આખો ભાગ છે આખો એ શું છે? તો કે એ ભ્રૂણ છે. શું છે ભાઈ? એ ભ્રૂણ છે. શું? ભ્રૂણ. કયું? આ બ્લુ કલરનું આખું એ ભ્રૂણ છે ને રેડ કલરનો ભાગ છે એ બીજાવરણ છે. એટલે બીજમાં શું આવેલું? તો કે બે વસ્તુ દોસ્ત. કઈ બે વસ્તુ? બીજાવરણ અને ભ્રૂણ. હવે ભ્રૂણમાં શું આવેલું? ભ્રૂણમાં અરે જરાક જોવો વ્યવસ્થિત રીતે. અરે ભ્રૂણની અંદર તમે જોશો તો ભ્રૂણ એ ભ્રૂણ મૂળ. જો હવે આને જરાક મોટું કરીને જોઈએ આપણે. આખો ભ્રૂણ છે ભાઈ અને આ ધરી છે. તો એમાં બહારની તરફનો જે ભાગ છે એ ભાગ ભ્રૂણ મૂળ તરીકે ઓળખાય. જોજો ભ્રૂણમાં બીજું શું આવેલું? તો કે એક તો ભ્રૂણ મૂળ છે. બીજું શું આવેલું છે ભાઈ? અરે આખી અહીંયા સુધીની આ ધરી. તો આને શું કહેશું આપણે? આખી આ ધરી એને ભ્રૂણ ધરી કહેવાય. પણ ભ્રૂણ ધરીનો એક છેડો છે એ ભ્રૂણ મૂળ હોય અને તો બીજો છેડો તો કે એ ભ્રૂણાગ્ર હોય. આને શું કહેવાય? ભ્રૂણાગ્ર. અને બાકીની જે ધરીનો ભાગ છે એમાં ઉપરાક્ષ અને અધરાક્ષ આવેલ હોય. આ ઉપરાંત તો કે બીજપત્ર. આ શું છે ભાઈ? અરે એ બીજપત્ર છે. તો કે ભ્રૂણમાં શું આવેલું હોય? અરે યાર ભ્રૂણમાં ભ્રૂણ મૂળ હોય, ભ્રૂણાગ્ર હોય, ભ્રૂણ ધરીનો ભાગ જેમાં ઉપરાક્ષ અધરાક્ષ અને બીજપત્ર. બીજપત્ર એકેય હોય ને બે હોય, એક અથવા બે હોય. અમુક વનસ્પતિના બીજમાં એક બીજપત્ર હોય તો એને એક દળી કહેવાય. અને જો બીજપત્ર બે હોય તો બે દ્વિદળી. તમે હાવ સિમ્પલ સિંગ ખાઓ આમ ફાડા થઈ જાય ને. અરે જેની દાળ થાય ને એ બધી દ્વિદળી અને જેની દાળ અરે ભેડકું થઈ જાય ને એ એક દળી. ઘઉંનું જોજો દાળ ન થાય એક દળી છે, મકાઈની દાળ નો થાય એક દળી છે, એમાં એક જ બીજપત્ર હોય. એટલે આટલું ક્લિયરલી એટલે ભ્રૂણ છે એ ભ્રૂણ મૂળ, ભ્રૂણ ધરી અને એક અથવા તો એક કે બે બીજપત્રો ધરાવે. જો એક શેમાં બીજપત્ર? ઘઉં અને મકાઈ જેવી વનસ્પતિમાં એક
અને 2 બીજપત્રો વટાણાના એમાં 2 બીજપત્રો છે. ત્યાર પછી હવે આપણે દ્વિદળી બીજની રચનાની વાત કરીએ. એક બાબત સ્પષ્ટ કરી નાખી, બીજપત્ર બીજની અંદર 2 વસ્તુ છે, બીજાવરણ અને ભ્રૂણ. ભ્રૂણની અંદર ભ્રૂણ મૂળ હોય, ભ્રૂણાગ્ર હોય, ભ્રૂણ ધરીનો ભાગ. આમ તો ભ્રૂણ મૂળ અને ભ્રૂણાગ્ર બે ભ્રૂણ ધરીનો જ ભાગ છે, પણ એમાં ઉપરાક્ષ અને અધરાક્ષ વચ્ચેના ભાગોમાં આવેલા. અને બીજપત્ર, બીજપત્રની સંખ્યાને આધારે એક દળી ને દ્વિદળી બીજ. આપણે દ્વિદળી બીજની રચનાની વાત કરીએ છીએ. તો દ્વિદળી બીજ, બીજનું સૌથી બહારનું બીજને ઢાંકતું આવરણ જેને બીજાવરણ કહેવાય. હમણાં જ આપણે વાત કરી, આ બીજ છે એની અંદર આ ભ્રૂણવાળો ભાગ છે ને એની સૌથી બહારની તરફ ઢાંકતું આવરણ બીજાવરણ. પણ આ બીજાવરણને તમે ધ્યાનથી જોશો તો આ બીજાવરણ છે એ 2 પડનું બનેલું હોય છે. આ બીજાવરણ છે એ 2 પડનું 2 સ્તર ધરાવે છે. બહારનું સ્તર છે ને બાહ્ય બીજાવરણ કહેવાય, અંદર તરફ આવેલું છે ને અંત બીજાવરણ કહેવાય. એટલે એ તો બહુ સ્પષ્ટ રીતે તમે સમજી શકો. બાહ્ય અને અંત આવરણ, બાહ્ય બીજાવરણને ટેસ્ટા અને અંત બીજાવરણને ટેગમેન પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત બીજના બીજાવરણમાં જોજો, યાદ કરજો, જ્યાં મેં નહોતું કીધું અંડકની અંદર અંડકાવરણ અને અંડનાલ જ્યાં ચોટેલું હોય ત્યાં એક ગળીમય રચના હતી. એ જ્યારે બીજ બની ગયા પછી એ આમ દાખલા તરીકે આ વાલનું બીજ છે તો વાલના બીજની અંદર ત્યાં એક આવો ડાઘો હોય. તમે વાલની શીંગ ખોલો ને એટલે એમાં એક નાનકડો દોરા જેવો ભાગ એ અંડનાલ છે. અને એ આપણે કાલે ન વાત કરી કે એ વક્ષ સેવની સાથે જોડાયેલો હોય, જરાયુ સાથે. તો અંડનાલ જે જરાયુ સાથે જોડાયેલ હોય, પણ હવે એક બાજુ જરાયુ સાથે હોય અને બીજી બાજુ અંડનાલ છે બીજ સાથે જોડાયેલ. તો બીજ સાથે જ્યાં એ અંડનાલ જોડાય છે ને ત્યાં એક ડાઘ થઈ જાય, એને બીજ ડાઘ અથવા નાભી અથવા બીજ કેન્દ્ર કહેવાય, જે બીજાવરણ ઉપર આવેલું હોય. બીજ ડાઘ અથવા તો બીજ કેન્દ્ર. અને તેની નીચેના ભાગમાં અહીંયા છિદ્ર આવેલું હોય જેને બીજ છિદ્ર કહેવામાં આવે છે. હવે એ આપણે વાલના બીજની રચનામાં જોઈએ. આ વાલનું બીજ છે, આ બીજ ડાઘ છે, જો આ હિલિયમ છે એ બીજ ડાઘ હિલિયમ, અને એની નીચે નાનકડું છિદ્ર જેને બીજ છિદ્ર કહે. જ્યારે બીજને વાવી અને અંકુરણ થાય તો પહેલાં આ બીજ છિદ્ર દ્વારા પાણી અંદર પ્રવેશે, બીજ ફૂલાય, ફાટે અને અંકુરણ થાય ત્યારે સૌ પ્રથમ પ્રાથમિક મૂળ છે બીજ છિદ્રમાંથી બહાર નીકળે અને બીજાવરણને તોડે. તો આ પ્રકારની રચના સામાન્ય રીતે બીજની અંદર જોવા મળતી હોય છે. દ્વિદળી બીજના બીજાવરણની આપણે માત્ર વાત કરી છે, પણ બીજમાં કેટલા ભાગો હોય? બીજાવરણ તો થઈ ગયું, આ બીજાવરણની વાત કમ્પ્લીટ કરી. 2 બીજાવરણ, બહારનું બાહ્ય બીજાવરણ, અંદરનું અંત બીજાવરણ, અને એની બહારની તરફ ડાઘ જેવો ભાગ જે અંડનાલ સાથે જોડાય તેને બીજ કેન્દ્ર અથવા નાભી કહેવાય. એની નીચે છિદ્ર, બીજ છિદ્ર, કારણ કે આવરણમાં છિદ્ર. હવે વાત કરીએ છીએ ભ્રૂણની, બીજનો મુખ્ય ભાગ જેને કહેવાય. તો દ્વિદળી બીજના ભ્રૂણ, તો જોજો એ બીજાવરણની અંદર ભ્રૂણ હોય તો આપણે કીધું જ હમણાં, ભ્રૂણીય ધરી અને 2 બીજપત્રો ધરાવે. ભ્રૂણ શું ધરાવે? તો કે ભ્રૂણીય ધરી અને 2 બીજપત્રો. હું ફરી એની જ વાત કરું છું. આમ થયું 2 બીજપત્રો, આ ભ્રૂણીય ધરી અને 2 બીજપત્રો ધરાવે છે. હવે ભ્રૂણ ધરી શું ધરાવે? ભ્રૂણ ધરીનો એક છેડો, આ એક બાજુનો છેડો, જો આ એ શું છે? તો કે ભ્રૂણ મૂળ છે. અને ભ્રૂણ ધરીનો બીજો છેડો, જો આ ભ્રૂણ ધરીનો આ છેડો, આ શું છે? તો કે ભ્રૂણ મૂળ છે. ભ્રૂણ ધરીનો બીજો અગ્ર તરફનો છેડો, આ છેડો, આ શું છે? તો કે ભ્રૂણાગ્ર છે. અને બાકીની જે વધી એ ભ્રૂણ ધરી અહીંયાથી આ, તો સમજો વાતને, તો જોજો હવે વસ્તુ, ભ્રૂણાગ્રથી બીજ, અહીંયા જો બીજપત્રોનું જોડાણ સ્થાન છે, તો ભ્રૂણાગ્રથી બીજપત્ર સુધીની જે ધરી છે એને ઉપરાક્ષ કહેવાય. અને બીજપત્રના જોડાણથી ભ્રૂણ મૂળ સુધીની જે ધરી છે એને અધરાક્ષ કહેવાય. તો આ બધી ભ્રૂણ ધરીના જ ભાગ છે યાર. વાત એવી થઈ, ભ્રૂણ ધરીમાં મુખ્ય ભ્રૂણ ધરીનો એક છેડો ભ્રૂણાગ્ર કહેવાય અને બીજો છેડો છે એ ભ્રૂણ મૂળની રચના કરે છે. હવે ભ્રૂણાગ્રથી બીજપત્રના જોડાણ સુધીની ભ્રૂણ ધરીને ઉપરાક્ષ કહેવાય અને ભ્રૂણ મૂળથી બીજપત્રના જોડાણ સુધીની ધરીને અધરાક્ષ કહેવાય. જો ફરીથી એક વખત કહી દઉં છું, આ ભ્રૂણાગ્ર, આ ભ્રૂણ મૂળથી આ બીજપત્રના જોડાણ સુધીની ધરી અધરાક્ષ અને ભ્રૂણાગ્રથી બીજપત્રના જોડાણ સુધીની ધરીને ઉપરાક્ષ કહેવામાં આવે છે. અને દ્વિદળી વનસ્પતિનું બીજ છે તેમાં બીજપત્રો 2 હોય, પણ દ્વિદળી વનસ્પતિમાં બીજપત્રો 2 અને માંસલ હોય, ખોરાકનો સંગ્રહ કરેલો છે.
કારણ કે જ્યારે બીજનું નિર્માણ થાય છે ત્યારે એમાં ભ્રૂણપોષ સર્જાણો હોય. ફલન થયા પછી ફલિતાંડ સર્જાય અને સાથે સાથે ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે, એટલે ભ્રૂણપોષનું નિર્માણ થયું. આ ભ્રૂણપોષ બધો જ બીજપત્રો દ્વારા શોષાઈ જાય છે. આ ભ્રૂણપોષ બધો જ બીજપત્રો દ્વારા શોષાય અને બીજપત્રો માંસલ અને દળદાર મોટા થઈ જાય, ખોરાક સંગ્રહી કરે. અને એટલે જ્યારે અંડકમાંથી આખું બીજ બની જાય છે ત્યારે તેમાં ભ્રૂણપોષ જેવી રચના વધતી નથી. શા માટે? કારણ કે બધો જ ભ્રૂણપોષ, જો ભ્રૂણને પોષણ પૂરી પાડતી રચના એટલે એને ભ્રૂણપોષ કહેવાય. આ ભ્રૂણપોષ શેમાં આવી જાય? બીજપત્રોમાં શોષાઈ જાય, એટલે બીજપત્રો માંસલ અને દળદાર બની જાય. અને એટલે આવું બીજ હોય તો એને અભ્રૂણપોષી બીજ કહેવાય. એટલે બે બીજપત્રો છે અને બંને બીજપત્રો માંસલ અને દળદાર છે, જે ખોરાકનો સંગ્રહ કરે છે. એટલે કે જ્યારે બીજનો વિકાસ થાય છે, ફલિતાંડથી અંડકમાંથી બીજ બને છે, બીજનો વિકાસ દરમિયાન બધો જ ભ્રૂણપોષ બીજપત્રો દ્વારા એબ્ઝોર્બ થઈ જાય છે, બીજપત્રોમાં શોષાઈ જાય છે અને એટલે બીજપત્ર માંસલ અને દળદાર બની જાય. અને એટલે સંપૂર્ણ બીજના વિકાસ પછી બીજમાં ભ્રૂણપોષ વધતો નથી. અને એટલે બીજની અંદર ભ્રૂણપોષ નથી, એ બધું ક્યાં આવી ગયો? શોષાઈને બીજપત્રમાં. અને એટલે બીજપત્રો જ મોટા અને દળદાર થઈ ગયા. એટલે આવા બીજમાં ભ્રૂણપોષ વધતો નથી, પોતાને અલાયદી ખોરાકનો સંગ્રહ કરતી બીજી રચના. અને ખોરાકનો સંગ્રહ બધો બીજપત્રમાં થઈ ગયો એટલે આ બીજને કેવું કહેવાય? અભ્રૂણપોષી બીજ. જો ભ્રૂણપોષ એ ખોરાક સંગ્રાહક પેશી છે. હવે જે વનસ્પતિના બીજના નિર્માણ દરમિયાન ભ્રૂણપોષ બીજપત્રો દ્વારા સંપૂર્ણ શોષણ ન થાય, બધું જ ખોરાક છે એ ખોરાક સામાન્ય રીતે બીજપત્રો દ્વારા શોષાતો નથી. એટલે બીજપત્રો બહુ વિકાસ ન પામે, માંસલ ન થાય, બીજપત્રો થોડા નાના રહે અને બીજ બની ગયા પછી પણ વધારાનો ખોરાક સંગ્રહી ભ્રૂણપોષ સ્વરૂપે જ રહે, તો એવા બીજને ભ્રૂણપોષી બીજ કહેવાય. તો અહીંયા ભ્રૂણપોષી બીજ મુખ્યત્વે મોટે ભાગે એકદળી વનસ્પતિમાં હોય, પણ કેટલીક દ્વિદળી, દાખલા તરીકે એરંડીનું બીજ છે તો એમાં દ્વિદળી બીજ છે પણ એમાં ભ્રૂણપોષ જોવા મળે. હવે જો આ એરંડીનું બીજ છે, એરંડીના બીજની અંદર આ ભ્રૂણ છે, આ ભ્રૂણનો અગ્રભાગ છે, આ ભ્રૂણ મૂળનો ભાગ છે અને આ એનું આ જે દેખાય તમને આ એ બીજપત્ર છે. બીજપત્રો બે હોય અને બાકીનો જો આ દેખાય ને તમને આ એ ભ્રૂણપોષ છે. અહીંયા વધારાનો ખોરાક સંગ્રહ ભ્રૂણપોષ સ્વરૂપે એમનેમ જોવા મળે. ભ્રૂણપોષ શોષાઈ નથી ગયો બધો. આને તમે આમ આડા છે આમ જો ઊભા છેદમાં, તો આ બે બીજપત્રો છે. જો આ રેડ કલરનો ભાગ દેખાય એ બે બીજપત્રો છે અને આ બધો જ ભ્રૂણપોષ છે. સમજાય વસ્તુ? તો આ આખો ભ્રૂણપોષ ફરતે જોવા મળે છે. એટલે બધો જ ભ્રૂણપોષ બીજપત્રમાં શોષાઈ નથી જતો. એટલે બીજની અવસ્થા દરમિયાન પણ ખોરાક સંગ્રહી રચના વધારાની બીજપત્ર સિવાયનો વધારાનો અલાયદી ખોરાક જોવા મળે, ખોરાક સંગ્રહિત રચના ભ્રૂણપોષ, એવા બીજને ભ્રૂણપોષી બીજ કહેવાય. એરંડીનું બીજ દ્વિદળી છે, ભ્રૂણપોષી છે. પણ વાલ વટાણાના બીજ દ્વિદળી અભ્રૂણપોષી બીજ છે. મોટા ભાગની દ્વિદળી વનસ્પતિના બીજ અભ્રૂણપોષી હોય અને મોટા ભાગની એકદળી વનસ્પતિના બીજ ભ્રૂણપોષી હોય છે. એટલે આ દ્વિદળી વનસ્પતિના બીજની રચનાની આપણે વાત કરી. હવે આપણે એકદળી વનસ્પતિના બીજની રચનાની વાત કરીએ. એકદળી બીજ, સ્ટ્રક્ચર ઓફ મોનોકોટિલેડોન્સ સીડ. હવે મોનોકોટિલેડોન્સના તો સામાન્ય રીતે એકદળીના બીજ જોજો, વાત બહુ અગત્યની કરી છે. સામાન્ય રીતે ભ્રૂણપોષી છે. હા, કેટલીક એમાંય અપવાદ છે કે અભ્રૂણપોષી હોય. જો ઓર્કિડ જેવા કેટલીક વનસ્પતિના બીજ અભ્રૂણપોષી છે. હવે અહીંયા પણ સામાન્ય રીતે પાતળું ત્વચીય બીજાવરણ, અને અહીંયા એક અગત્યની વાત એ છે, બીજાવરણની ફરતે શું હોય? ફળનું આવરણ, ફલાવરણ. પણ એકદળી વનસ્પતિની અંદર એને એમાંય ખાસ કરીને મકાઈની વાત કરીએ તો મકાઈની બીજ એ લાક્ષણિક બીજ ગણવામાં આવે છે. પણ આવા ધાન્ય પ્રકારની વનસ્પતિમાં ફલાવરણ અને બીજનું બીજાવરણ બે સંયુક્ત રીતે ચોટી જાય, જોડાઈ જાય, જુદું ન પાડી શકો, બે એક થઈ જાય, જેને તુષ કહેવાય. એટલે જો બીજાવરણ એ પાતળું ત્વચીય છે અને તે સામાન્ય રીતે ફળની દિવાલ સાથે જોડાયેલ હોય છે. જો આ હવે તમે સમજો, ફલાવરણ અને બીજાવરણ બે જોડાઈને એક થઈ જાય છે. આ પીળું ફલાવરણ અને બીજાવરણ જોડાઈને એક થઈ જાય. ફળ અને બીજાવરણ બે છૂટું ન પાડી શકો તમે. એટલે બીજાવરણ છે ફલાવરણ સાથે જોડાયેલ હોય, પણ બીજાવરણ ખૂબ જ પાતળું અને ફલાવરણ સાથે જોડાયેલ છે.
સામાન્ય રીતે અહીંયા પણ એકદળી વનસ્પતિના બીજની અંદર આમ તો કોમન જ છે, બીજાવરણ અને ભ્રૂણ આવેલો હોય. હવે બીજાવરણ તો આજ આપણે વાત કરી એ પ્રમાણે ફલાવરણ સાથે જોડાયેલું. ભ્રૂણની અંદર ભ્રૂણમાં ભ્રૂણધરી અને બીજપત્ર. તો અહીંયા ભ્રૂણપોષની રચના આવેલી છે. હવે ભ્રૂણપોષ આ વિસ્તાર આ ભ્રૂણપોષ છે અને ભ્રૂણપોષની ફરતે કોષોનો એક સ્તર હોય જે પ્રોટીનનો સંગ્રહ કરતો, એ સમિતાય સ્તર, એમાં પ્રોટીન કણિકાઓ આવેલી હોવાથી અને ફરતે 3 ડાયમેન્શનલી તમે વિચારો તો આ જે વિસ્તાર છે એ ભ્રૂણપોષ. એટલે જો આ બીજપત્ર છે, બીજપત્ર સિવાયની ખોરાક સંગ્રહી રચના અહીંયા છે. સમજાઈશ તમને? કારણ કે બીજપત્ર છે એ બધો જ ભ્રૂણપોષમાં રહેલો ખોરાક શોષી નથી શક્યું, એટલે ભ્રૂણપોષ આખું બીજ બની ગયું ત્યારે ભ્રૂણપોષ એમ નમ રહ્યું અને બાકી અભ્રૂણપોષી બીજમાં બધું શોષાઈ જતો હતો. જ્યારે ભ્રૂણપોષી બીજમાં એવું નથી થઈ શકતું એટલે અહીંયા ભ્રૂણપોષ નામની વિશિષ્ટ બીજી રચના જોવા મળે, જેમાં ખોરાક સંગ્રહી રચના. એની ફરતે કોષોનું એક સ્તર હોય જેમાં આલ્બ્યુમિન જેવા ઘટકો અને પ્રોટીનની કણિકાઓ સંગ્રહાયેલી છે અને એને સમિતાય સ્તર કહેવામાં આવે. એટલે અહીંયા ફરતે આની ફરતે આ સ્તર સમિતાય સ્તર આવેલું હોય અને આ ભ્રૂણપોષ છે. લ્યો, હવે ભ્રૂણ નાનો અને ભ્રૂણપોષના એક છેડા પર સ્થિત હોય છે. જો વાત હું કરી, આપણી ટેક્સ્ટબુકની આકૃતિ લીધી, આ ભ્રૂણપોષ છે. જો આ સમિતાય કોષોનું સ્તર, આ ભ્રૂણપોષ. હવે ભ્રૂણ એ ભ્રૂણપોષના એક છેડા પર સ્થિત હોય, આખું ભ્રૂણપોષના એક બાજુના છેડે. હવે ભ્રૂણની વાત કરીએ તો કે ભ્રૂણ એક મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે. આ બીજપત્ર છે. જો આ બધું દેખાય તમને, આ બીજપત્ર છે. એટલે કહેવાનો મતલબ એ છે આ આખી ભ્રૂણધરી છે અને એની પશ્ચિમ ભાગમાં આવેલું એ બીજપત્ર છે. એક મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે. એને એક જ બીજપત્ર છે, આવું ઢાલ આકારનું હોવાથી એને વરુથી આમ દેખાડું. હું તમને આ મકાઈના દાણાને આમ ફેરવીને આમ દેખાડું ને તો તમને આવું દેખાશે. તો આ ભ્રૂણધરી અને આ બીજપત્ર, જો આ બીજપત્ર આ આમ સાઈડમાં છે એટલે આપણને આવું દેખાય. તમને આમ ફેરવીને બતાવવામાં આવે તો તમને આવું દેખાશે. આમથી જોશો તો આમ દેખાય, પણ આમ જોઈએ તો આમ કેમ સામે ફ્રન્ટ આવી જાય. તો આ ભાગ બીજના મકાઈના બીજને આમ ફેરવું હું ઊભા છેદને એટલે તમને આવી રચના દેખાશે. આખું ઢાલ આકારનું બીજપત્ર, આ ભ્રૂણપોષ. તો આપણે શું કીધું કે ભ્રૂણપોષના એક ભાગ તરફ ભ્રૂણ આવેલું, ભ્રૂણમાં એક મોટું ઢાલ આકારનું આ મોટું ઢાલ આકારનું જો આ બીજપત્ર છે, આ ઢાલ આકારનું, જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. અને તે ટૂંકી ધરી સાથે બીજપત્ર એટલે આની સાથે જોડાયેલું છે. એટલે કે આ બીજપત્ર અથવા તો વરુથિકા એક ટૂંકી ધરી સાથે, એ ધરીને ભ્રૂણધરી આપણે કહીએ છીએ, એની સાથે જોડાયેલું છે. આ ભ્રૂણધરી સાથે જોડાયેલું છે. હવે આ ભ્રૂણધરી અગ્રભાગે, આ ભ્રૂણધરીમાં આ બાજુ તો કે અહીંયા ભ્રૂણાગ્ર આવેલું હોય અને આ બાજુ ભ્રૂણમૂળ. આ ભ્રૂણધરીને હું અહીંયા જો આખી ટૂંકી ધરી છે, ધરી સાથે બીજપત્ર જોડાયેલું. આ ભ્રૂણધરીનો અગ્રભાગ ભ્રૂણાગ્ર, જો આ ભ્રૂણાગ્ર છે અને આ ભ્રૂણમૂળ છે. હવે આ ભ્રૂણાગ્ર છે, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ જેવી રચના છે એ બે એક ચોક્કસ આવરણોથી આવરિત છે. તમે સમજો. હવે જોજો, આ ભ્રૂણાગ્રની ફરતે એક અહીંયા આવરણ આવેલું છે. આ ભ્રૂણાગ્રની ફરતે આવેલા આવરણને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય, આ આવરણ. અને ભ્રૂણમૂળની ફરતે આવેલા આવરણને ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે. અને ભ્રૂણાગ્રની ઉપર ભ્રૂણાગ્ર ચોલ આવેલું હોય અને ભ્રૂણમૂળની ફરતે ભ્રૂણમૂળ ચોલ. આ ખાસ કરીને જ્યારે એ બીજનું અંકુરણ થાય, વૃદ્ધિ થાય ત્યારે આ ભ્રૂણને રક્ષણ આપે છે. માટીમાંથી જ્યારે કોટો કાઢીને બહાર નીકળે ત્યારે એને નાશ ન થાય, વિઘટન, એને રક્ષણ, માટી સાથે ઘસારોને જે સોફ્ટ પેશી છે એને રક્ષણ આપવાનું કાર્ય કરે છે ભ્રૂણાગ્ર ચોલ. અને ભ્રૂણાગ્ર ચોલ તૂટીને પછી અંકુરણ થઈને જમીનમાંથી બહાર નીકળે અને ભ્રૂણમૂળનો વિકાસ થાય ત્યારે ભ્રૂણમૂળ ચોલ તોડીને એ બહાર આવશે, વિકાસ પામશે. એટલે આ પ્રકારે એકદળી બીજની રચના જોવા મળતી હોય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ફળ અને બીજની વાત કરી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર વનસ્પતિના કુળ અને તેની કેટલીક બાબતો વિશે વાત કરશું. જો હજુ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ.